પંચાળ ભૂમિથી હાલતું થાય છે. ગેબીનાથ બાપાના ભોય નથી. એ આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા વિહામણ પોતે રામદેવજી મહારાજ હતા. આપા દાના, આપા ગીગા, પાછા ધણી આપણી બાજુ આવી ગયા. હતા તો અહીંના જ ને મુદલ તો અહીંથી અહીંયા ગયા હતા ને પાછા અહીંયા આટો મારીને પાછા આવી ગયા. એમ બાપાનો મહિમા અનંત ને અપાર છે. એક આપણી કહેવત છે જેને ગાડે બેહીને ના ગીત ગાય. 12 પર ઓછો જમા જાગરણ છે અહીંયા, અને એક માતાની તિથિ નિમિત્તે. તિથિનો મહિમા છે વાલા, મરણ તિથિનો મહિમા છે મોટો. એ અવસર વેળાએ આડા રહેજો, હે ગુરુ મારા ચરણોમાં લેજો. એક દિવસ જેને બેને સુધાર્યો છે એ દિવસ છે આ છેલ્લો દિવસ. અને મૃત્યુ માટે તો બધી ઉપાધિ છે. આ બધી ચિંતા એ હાટું થાય છે ને. ભજન કરવા પડે, સાંભળવા પડે, ભાગવત કરવા પડે, કથા કરવી પડે. શું કામ? મૃત્યુ આપણું ઠાકરના ઠેકાણે મૃત્યુ પાડે એમ, ઠેકાણે ક્યાંક મરીએ એમ. બાકી તો જગતના જીવ મરે જ છે ને વાલા. પણ સવા બાપાએ ના પાડે કે એમ નહીં મરવાનું. મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. કલ્પના મૂકીને મરો. આપણે ધણીના દરબારમાં જઈ. અહીંયા આપણે બેનની તિથિ છે. પણ બાપાનો મહિમા છે એટલે બાપાને યાદ કરી. બાપાના 52 પરચા નથી વાલા. 52 તો જગ જાહેર પરચા છે, પણ લાખોમાં પરચા, લાખોમાં પ્રમાણ છે, લાખોમાં. એ પોકરણગઢમાં જ આપેલું પાછું. આપણને ખબર છે પાછી, નથી ખબર એમ નથી, બધાને ખબર છે કે જે મક્કાથી પીરું આવ્યા ને એને જે પ્રમાણ આપ્યા બાપાએ. એક એક પ્રમાણ સાંભળો એના તમે. પીરુએ કીધું તમારા વાસણમાં નહીં જમી, અમારા વાસણ મગવી આપો. તો એ ધણી રામદેવજી મહારાજે ત્યાંથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. ત્યાંથી બધાય ભંડારમાંથી વાસણો લીધા, આસન બધાય લીધા, બધાય ઓલિયાઓને આપ્યા. ઓલિયા કેટલા ખબર? 5-25 હજાર, 1,80,000 ઓલિયાઓ એક જ આસને બેહાડ્યા. એક ઓલિયાનું આસન હતું, એમાંથી જાય જેમ વધી વાલા ધીમે 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 વધતી ગઈ. જેમ ઓલિયા બેહતા જાય એમ જાય જેમ વધતી જાય. બધા ઓલિયા અલગ અલગ પાછી ભાતનું માગ્યું. એક કુરડીમાં આપણે જે ડેગ બનાવી એ ડેગ પેલી ન્યા ચડી હતી બાપાના દરબારમાં. પીરુની પીપળી કહેવાય, 5 પીપળી. એ ઠૂઠું હજી રામદેવજી મહારાજે વાવેલું છે ને એ જ ઠૂઠું છે. એમાંથી પીપળી 5 નીકળી હતી ભાઈ. દર્શને જાઓ તો દર્શન કરજો. એ જ હુકાઈ ગયેલું ઠૂઠું છે. પીરુએ કીધું કે અમને રેગિસ્તાનમાં તમે ઉતાર્યા છે, બેહવાનું કોઈક છાંયો તો આપો, આસન તો આપો. પીરુએ કીધું. બાપાએ ઠૂઠું લઈને વાવ્યું ને એમને મૂક્યું ને તેમાંથી 5 પીપળીઓ નીકળી. એમાંથી એ 5 પીપળી કહેવાય પીરની. અને દાયજામ એક જ આસન, પેગમ્બર બેઠું એક જ આસન. એમાં કીધું પેગમ્બરને કીધું તમે બેસો પેલા. પેગમ્બર બેઠા, જાયજમ વધી. પછી તો આકાશવાણી થઈ, ઓલી આવો, હે પીરો, તમારે પીરના પ્રમાણ જોવા હોય અને પીરના દીદાર કરવા હોય ને પીરના જ પરચા જોવા હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? 1,80,000 ઓલિયા આકાશ માર્ગે ઉડીને આવવા માંડ્યા. જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. ડાલીબાઈને કીધું બાપા ડેગ ચડાવો, પીરુને પ્રસાદ લેવડાવો છે આપણે. હવા પાલી ચોખા હતા એમાં, ખાલી મીઠા ભાત આપણે જે બનાવીને બાપાના એ. ઓલી આવને કીધું આ ડેગ ઉપર ચડાવી ગયો ચૂલમાં થઈ. પીરુને કીધું આ ડેગ ચડાવો. 1,80,000 ભેગા ઉભા થયા. ડેગ દોરાવો નો હલી. રંધાઈ ગયા પછી કીધું કે આને ઉતારી લ્યો ખાલી. પછી ભેગા થઈ 1,80,000 પાછા ઉભા થયા. એક દોરાવો ત્યાંથી હલી નહીં. ડાલીબાઈ ડેગ ઉતારી અને મન ભાવતા ભોજન પીસ્યા વાલા. મન ભાવતા. 1,80,000 ના મનમાં હોય હું, તો વિચાર કરો તમે. એક તો બોલ્યા બિરયાની બિરયાની, એને મગજમાં સડી ગઈ છે બિરયાની. એક કે જોરમાના લાડુ,
બીજા કે વાસી ટુકડા 5 દિના સુકાઈ ગયેલા. બધાએ માગી લીધું. છેલ્લે ઓલિયાએ કીધું કાંઈ નહીં, હલાલ કરેલું તાજું માઉસ રુધિર. અને ડાલીબાઈ ધણી સામું જોયું રામદેવજી મહારાજ, બાપા કે પીરસો એને ઈ પીરસો. ડેગ માંથી પછી રુધિર પીરસ્યું ને તઈ મુસાફીરના પેગંબર હતા મોટા ઉભા થઈ ગયા. બાપ તું વડો પીર, તું મોટો પીર, તારથી મોટો કોઈ પીર નહીં. એ મુસાફીરની જ્યાં મજાર છે વાલા. પછી પીર પાછા મક્કા ગયા નથી. અહીંયા પીર છે તો રોકાઈ જાય, રોકાઈ ગયા છે. અને દલ્લુ વાણીઓ જેને યાદ કરવો છે, દલ્લુ વાણીઓ ઈ રોકાઈ ગયો અહીંયા, પાછો આવ્યો નથી. હવે તો આપણો વડનગર નો વાણીઓ, મોદી સાહેબ ના ગામનો, ઓલે ભૂકા કાઢે ને આ ભૂકા કાઢે. આ વાણીઓ છે, એ વાણીઓ છે. આ દલ્લુ વાણીઓ બાપાની માનતા રાખેલી દીકરીએ મારી ઘરે જો પારણું બંધાવે તો હાલી રાજસ્થાન યાત્રા કરીશ. અને રામદેવજી મહારાજે 9 મહિના છે ને ફૂલના ગોટા જો દીકરો દીધો. દલ્લુને કીધું, દલ્લુ વાણિયાના ઘર દીકરીએ હાલો મારી ભેળા રાજસ્થાન જવું છે, રામદેવ પેલી માનતાએ જવું છે. એની માનતાનો દીકરો છે આ વાણીઓ. પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાનને માનનારો, ધણીની ઓળખ રહી. પણ હાલ્યો ભેગો અઢળક ધન લીધું. અને બાદશાહને ખબર પડી, 4 પઠાણો મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. ખીમડો કોટવા સતી ડારલ દઈ ગાદીપતિ ધણી રામદેવજી મહારાજ બેહતા. એક સમયે લખમા માળીનું પ્રમાણ લેવામાં આવ્યું. જ્યાં તળાવ છે ને, તળાવ એ લખમા માળીએ ખોદેલું છે. જેની વાણી આપણે ગાઈ છે ને, લખમા માળીના ગજબ ઘણા ભજન ગાઈ છે. વેલાના વસોટા ભવે ભેળા નહીં થાય, એવી ઘણી વાણી છે. પણ બાપાના શિષ્ય હતા રામદેવજી મહારાજ. અને લખમા માળીનું પ્રમાણ લીધું ક્યાં ખબર? કાશ્મીર, હુંદુ કાશ્મીર. કાશ્મીર પોતે ગયા ફરતા ફરતા ત્યાં ખબર પડી કે એક પીરના ભક્તો છે, આ રામા ભક્તો છે. ત્યાં મુસ્લિમ રાજા હતા કે તમે પીરના આ પ્રમાણ એમ લેતા વધારે તો તમે પીરાય તો મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર, ખીમડા પીર ને માલદે પીર ને રાવત પીર ને જેસલ પીર. તમારામાં જો પીરાય હોય તો અમારે તમને આપને પ્રમાણ દેવું પડશે. અને પ્રમાણ એ લખમા માળી આપે વાલા. કેવું જો પ્રસાદ હતો ને એની માથે અંચળો ઢાકેલો હતો, પણ અંદર શું હતું ખબર? માઉસ હતું. અને કોડિયું જે મૂક્યું હતું દીવાનું આખું ભરીને, એમાં ઘી નહોતું, એમાં પાણી હતું. કીધું તમે જો પીરના ભગત હોય, રામદેવજીના ભગત હોય તમે તો આ જો જલવી જોઈએ. અને આ પ્રસાદ છે એ પ્રસાદ થઈ જવો જોઈએ. 4 વાણી ગાય વાલા, 4 ભજન કર્યા. પાણીમાંથી ઘી થયું, જોત મેળે પ્રગટ થઈ ગઈ, અને માઉસમાંથી હાકર થઈ ગઈ. આ લખમા માળીનું પ્રમાણ છે. બાપાના શિષ્ય હતા રામદેવજી મહારાજ, દેવાજ પંડિત, બધાની હાજરી. હાલો હોરો ધ્રાંગો વનવીર, એવડું નિજાર મંડળ હતું વાલા. એમાં સતી તોરલ ને જેસલજી, માલદેવજી ને રૂપાદેવજી, કુંભારાણા, એક એકની વાણી છે ભાઈ, બધાની વાણી છે. એક વરહનો 12 પોરો કરીને તોય ખૂટે એમ નથી. 2 દી નહીં, બધા ભક્તોની વાણી છે. લોયણ સતીની વાણી છે, 1200 ભજન છે, 1200. લાખાજીની વાણી છે, કુંભારાણાની વાણી છે, માલદે રૂપાદેની વાણી છે, બધાયના ભજનો છે. આ પીર તો મુસલમાન હિન્દુआ नहीं देखा, आद पीर तो मुसलमान. સતી તોરલના જેસલજીના 2 શબ્દો જ લાગ્યા છે. એમાંથી એક શબ્દ એ જાડેજા, હવે તો ગઢા થયા, ગઢા. 54 વર્ષની ઉંમર છે, પાછા વળી જાવ. ટકોર કરે સતી, અને શબ્દનો માર છે ને સાચો ઈ વાલા. બાપુ પાસેથી આપણે કટારી સાંભળી છે, એ કટારી શબ્દ કટારી છે, આર પાર નીકળી જાય. બધો મારો હારો, શબ્દનો માર નહીં હારો. એમાં આ તો સત્સબદ છે, પણ કટુ વેણ કોક આપણને કહે તો પેઢીઓ લગી નથી ભૂલી શકતા આપણે. શબ્દની તાકાત જોવો તમે. કોક આપણને કવેણ કહી જાય ને બજારમાં, કોક આપણને
તો આપણે પેઢીઓ લગી ભૂલીને છોકરાઓને કહેતા જાય કે આનું ધ્યાન રાખજો. ખોટો શબ્દ છે ખાલી. એને જો પેઢીઓ લગી રહી જતો હોય તો આ તો મારા નાથના શબ્દો છે, પરાના શબ્દો છે, સનાતનના શબ્દો છે. વાલા એકાદો રહી જાય ને તો આમ જો પેઢીનું સુખ થઈ જાય. 71 પેઢી તરે, 71 પેઢી એક ભક્તિનું બીજક રોપાઈ જાય ને. જેસલજીને અતિ ક્રોધી હતા, અતિ ક્રોધી. આવા કોઈ ક્રોધી આપણે જોયા નથી. ભલે બધા વાતો કરતા ક્રોધ નહીં, પણ જાડેજા જેવો ક્રોધ નહીં વાલા. પણ તો એને ક્રોધને માર્યો. જેસલ જાડેજા એના કાળને માર્યો પોતાના સદધર્મને કાજ, ધર્મ પાળવા માટે, ભક્તિ પાળવા માટે અને ગુરુના વચન માથે હાલ્યા હો. પછી અમે પાર પડ્યા ને. સતે કીધું જાડેજા તમે કહેતા હતા ને કછડામાં જાઓ, જલ્દી કછડામાં જાઓ. લ્યો હાલો ઉતરો. આવી ગયું. ધીરા પડી ગયા. ત્રાપો હતો, ત્રાપો. ત્રાપો નહોતો, સતીની પાંભડી હતી. પ્રમાણ તો એમ દેવાનું હોય ને, વહાણમાં થાવ બેહીને જાય. ઓળખામાં બીકે ઓછી લાગે, તોફાન થાય તો બીક બહુ એટલી બધી ન લાગે કાંઈ. પણ આવી પાંભડી સતી પાસે હતી, એને પાથરી હતી. એમાં જાડેજાને કીધું હવે આવી જાઓ ખૂણે હાલો. કે સતી આ તો લુગડું છે, વસ્ત્ર છે. ઘોડીને કીધું જા વઈ જા. ઘોડી એક ખૂણે જઈને ઊભી ગઈ. હવે આવો. નહીં, તલવાર મૂકે ખૂણે. હવે આવો તો નહીં, સતી ઉભા એક ખૂણે. હવે પછી કે આ ત્રણ નથી ડૂબ્યા તો હવે હું નહીં ડૂબું. પછી ધીમા ધીમા પગલા માંડ્યા. કાંઈ નહોતું, નાવ નહોતો, ત્રાપો નહોતો, કોઈ વસ્તુ નહોતું. ઉતામળ બહુ કરતા હતા, જલ્દી કછડામાં જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ. પછી આવું પાંભડી સતી ખંભે રાખતા પાથરી દીધી માથા. આવી જાવ લ્યો. પેલા ન્યા જ વિસ્મય થઈ ગયા કે લુગડું તરે, ડૂબે નહીં. આ કાંક બીજું જ લાગે છે, કાંક બીજા હશે કોક. એમ આપણી જેવા તો નથી આ કોઈ. અને પેલા તો સાસઠિયા જે હાથ આંધ્યો ને ત્યાં ભય લાગી ગયો કે મારું દીકરો હાંધેલો, આ તૂટેલું હાંધી દેતા અને તોડતા શું વાર લાગે આ લોકોને. ત્યાં બી ગયા હતા. હાથ આખો તૂટી ગયો તો મેખ લાગી હતી હાથમાં. જાડેજાને પ્રસાદ લીધો હાથમાં. સતી તો કીધું જમણો હાથ માથે રાખો. સતી લાગેલું છે મને, કાંઈ ચિંતા કરો માં, ધણી માથે ભરોસો રાખો. ધણીનું નામ લઈને પ્રસાદ આપ્યો અને પાટો ખાલી ખોલ્યો તો હાથ જેવો હતો ને એવો થઈ ગયો. એમ જોઈ રહ્યા, ઓહો આ હું બધું, આ કોણ? એમ અચરજ લઈ ગયો ને પોતાને. અને પછી અહીંયા લુગડું તર્યું અને કાળમાંથી માન બેસ્યા. જે પછી છેલ્લે કીધું જેટલા મથે જા વાળ, એ સતી જેટલા મથે જા વાળ, એટલા ગુના મેં કર્યા, મને યાદ નથી હવે. તો તાહામો કાંઠો આવી ગયો. કે જાડેજા ઉતરો હવે હાલો. કે નહીં, હવે ગુરુ મહારાજ જેને રાણી બનાવીને લઈ જતા હતા એને પછી માન ગુરુ મહારાજ કહેવા માંડ્યા કે માં હવે તમે મોર હાલો ને હું પાછળ હાલો. હવે મારે મોર નથી હાલો. ધીમે 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 કાળનો નાશ કરતા ગયા. આમ શું કીધું ખબર? સાહેબાના કેવા એંધાણ, એને કે એંધાણે ઓળખું. લગ્ની લાગે તે કીધું છે ને. કીધું હરણમાં મારો સાહેબો છે, સાધુમાં મારો સાહેબો છે, રોજડામાં મારો સાહેબો છે. મારો ધણી ક્યાં નથી? સતે તોરલ જેસલ ને બહુ જ કરે છે. અહીંયા જિજ્ઞાસા જાગી. કેવી જાગી ખબર? અને શા માટે જાગી હતી? સતી કીધું એ જાડેજા આલ્યો મારા વસ્ત્રો. થોડોક ક્રોધ હતો એમ તો, થોડોક ક્ષણિક તો રહી જાય. આમાં પોફાડો તો રહે જ, હાવ ન જાય. ઓહરીમાં બે ટાંગેલું, તલવાઈ ને રામસાગર બે ટાંગી રાખતા. હું થોડું કાંક થાય પટ તલવાર સામું જોવે આમ. તો સતી વળી કે હા હા દરબાર આપણે ભજન કરવાનું છે. વરી પાછા વળી જાય. હું પણ રાખતા બે હજી હાલમાં અંજારમાં બે મળે છે. પણ મજીરું લઈ ગયો, તલવાર કોઈ ન લેતા. હાથ જોડીને વિનંતી છે મારે, બાપુ એક દાળ લીધી બરાબર છે, આપણે નહીં લેવાની. આમાં ભવાની તરીકે પૂજામાં રાખી કે આપણે, પણ એને અહીંયા મજીરું મળે છે ભેગું પાછું. એટલે મજીરું લઈ ગયો એટલે ભજનમાં કાયમ આવશે, સત્સંગ સેવામાં કાયમ આવશે. આ તલવાર જેસલ બાપુ અહીંયા બે મળે છે હાલમાં. હજી વસ્ત્રો ધોતા આવો જેસલજી. છેલ્લો ક્રોધ જોયો, ક્ષણિક ક્રોધ કેવો હતો એનો, એની વાત છે. આખો તો આખાની તો વાત જ ન થાય, આપણે અટેક આવી જાય. આખા ક્રોધ ની આપણે વાત કરી દે તો આપણે કાંક થવા માંડે. આ ક્ષણિક ક્રોધ એનો કેવો તો જો. વસ્ત્રો લીધા, ગુરુ મહારાજની આજ્ઞા થઈ અને પોતે બજાર હોહરવા પીડ્યા. પાસે વસ્ત્રોની પોટલી છે, મસ્તક નીચું કીધું. કોઈ એમાં બોલતા નહીં, ઝઘડો ન કરતા, એમને ધોઈને જાવ તારી જો પાછા. ખબર હતી આ તો હાલતા ગમે ત્યાં
બાપુ થઈ જાય જન કરજો. વાહ વાહ, અરે વાહ. હા, એક આપણે બેન માટે એક મરણ તિથિનો બાવા મહિમા છે મોટો. એ અવસર વેળાએ આડા રહીજો, એક ભજન ગાય ત્યારબાદ બેનને તિથિનું એક ભજન આપણે. એ નાજી સાહેબ આપણા દેખૈયા, એમને પણ લખેલી એક ગઝલ ને ભજન કાંઈ ફેર નહીં વાલા. ઓમાય કાનો માતર નો, આમાય કાનો માતર નો આવે. આ સોફી સંતોષ એ બધી ગઝલો લખે, ઓલિયા ફકીરો, અને આપણા ભક્તો જતી સતી સુરાવ આપણા છે એ વાણી લખે. ભજન મહિમા એક જ છે બે, રામ રહીમ તમે એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. બધું એક જ છે, એમાં કાંઈ જુદું છે નહીં. છેલ્લે જેસલજીને એક થોડીક વાત છે એને જેસલજીની. ક્ષણિક ક્રોધ ક્યાં જાય ને ડાગો રહી ગયો તો લુગડામાં. સતી તો કીધું જાડેજા એક ડાગ રહી ગયો છો, એ જણી ક્રોધ આવ્યો તો ને એ હતો. એ છેલ્લે ક્રોધનો નાશ કેમ થાય જોવો તમે. બાર ગામ જવાનું છું જેસલને. સતીને કીધું સતી પાછળથી કોઈ જો સાધુ સંતો અતિથિ આવકા કોઈ આવે તો આશરાનો ધર્મ પાળજો. એ સમયની એક વાણી આપણે વર્ષોથી ગવાય છે. તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધર્મ જિલ્લો સતી તરોલ કાઠિયાણી. એ ભજન એ સમયનું છે. આટલું કઈ જેસલ બહાર ગયા અને સતી સાધુડા આવી ગયા. ઝૂંપડીમાં જોયું તો કાંઈ ન મળે. જય શ્રી રામ. ઓહો, અને બરાબર એક બાકી રહી ગયો તો સધીર. બે તો આવી ગયા હતા, સાસઠિયાજી આવી ગયા હતા ને જેસલજી આવી ગયા હતા. છેલ્લા સધીર શેઠ બાકી હતા. દ્રષ્ટિ કરી હા હવે આને લઈ લઉં ઝપટમાં. ગયા સધીર ને આટડે સતી તોરલો. જ્યાં જોયા નામ સધીરે તો કામી હતો પોતે. આમ જોઈને અરે તમે તોરલ કે સધીરા દરબાર બાર ગામ ગયા છે, સંતો ઘેરે આવ્યા છે, અનાજ જોઈશ. તો આ તો લોભી પાછું બધું ભેગું હોય ને, એ કોઈ એટલે વાંકો ઢગલો હોય. પછી એ ગુણ આવે તો વાહને કદાચ ગુણ આવે, અને એક ગુણ આવ્યો એટલે નક્કી માનો કે બધું લાઈન જ થયા. વાટ નહીં જોવાની. પછી લક્ષ્મીનાનો માણા કીધું કે હાંજે દરબાર તારું બધું વળતર આપી દે ઉધારમાં દે, ધિરાણમાં દે. આ કે હું ધિરાણમાં કોઈને કઈ દેતો નથી. મેલ મૂકો કાંક કે મોલ મૂકમાં તો ભગવા લુગડા છે ને, અંચળા છે ને, રામસાગર મજીરા માળા, એને મારે શું કરવી માળા? હોનો દાગીનો કાંક મૂકો, દાગીનો કાંઈ છે નહીં. અને ટકોર કરી આવી સુંદર કાયા તો આપી છે, અને પ્રકૃતિ ફરી માન્યો. આનો તને નાસવંત દેહનો આનો મોહ છે તને? જા, મારું વચન છે તને રાતની હું આવીશ. અનાજ દે, મારા સાધુ ભૂખ્યા જાય. અનાજ લીધું, આવ્યા ને સંતોને જમાડ્યા. સંતોએ વિદાય લઈ ગયા. અને જાડેજો આવ્યા પછી સંજા ટાણે આવ્યા તો સતી શણગાર સજીને બેઠેલા. અહીંયા છણિક ક્રોધ જો અહીંયા જાય છે પટ દેખાનો, જો અહીંયા ગયો ને અહીંયા પછી હળવા ફૂલ દેવા. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાંખડી પછી થઈ ગયા. આમ સતી સામું જોયું તો નવા વસ્ત્રો પહેરેલા, એ કન્યાએ પહેર્યા એવા વસ્ત્રો પહેરેલા, નવઢાઈ પહેર્યા એવા વસ્ત્રો પહેરેલા. અને જાડેજો જોઈને શકતી કે તમે સતી આવા વસ્ત્રો કેમ ધારણ કર્યા? આનું કારણ શું? આદિ લગી મેં તમને આવા વસ્ત્રોમાં તો કોઈ જોયા નથી. અરે દરબાર તમે બાર ગામથી આવો, બેહો, પાણી પીવો, બધી વાત કરો માંડી. કે નહીં, પેલા ક્રોધી જતા હાવ, વાત કરો પેલા, પછી જલ પાણી લઈશ. તો સાંભળો દરબાર, તમે ગયા તા બાર કેતા ગયા તા આશ્રમ ધર્મ પાળજો? તો કે હા. ઝૂંપડીમાં કાંઈ હતું તમને ખબર છે? પછી હું સધીરાની ત્યાં ગઈ ઉધારમાં લેવા, ધિરાણમાં. ખાલી નામ સાંભળ્યું અને બાપના રોવાડા છે અવલા કોલો કામી. તલવાર સામું જોયું પરબારવા. સતી કીધું નહીં હો જાડેજા, મેં અહીંયા વચન આપ્યું છે અને મારે વચન પાળવા જવાનું છે. તમારે ઘોડી બનવાનું છે, મને ખંભે બેહાડી ત્યાં મૂકવા આવવાનું છે. આવો અડાભેડ પુરુષવાલા ગુરુના વચન માથે ડોકું નમી ગયું આમ કે હુકમ ગુરુ મહારાજ હુકમ. તો મને ખંભે બેસાડો, મેઘલી રાત જામી છે ત્યારે ક્યાં જાઉં? અબળાસો શ્રીસો ક્યાં જાવ? મૂકવા આવો મને. એવો અડાભેડ પુરુષ માને ખંભે બેહાડી પછી
મેઘલી રાત જામી ધીમા 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 ફોરા પડતા જાય છે અને સધીરાની હાટડી આવી નડા ભેડ પુરુષે માને હેઠા ઉત્યા કે લ્યો સતી તમે વચન પાળો. હું બેઠો બેઠો 5 ઠાકર નામની માળા કરું છું. બેઠો બેઠો હાથમાં બેરખો પકડ્યો, અલગ તુહી ઠાકર તુહી, અલગ તુહી ઠાકર તુહી. અને પેગડામાં ખાલી અવાજ આવ્યો, સતીના સાંખડીનો અવાજ આવ્યો. ઉપરથી સધીર બોલ્યો, કોણ? તોરલ. જાડેજા. સધીરા. તોરલ. વચન આપ્યું છે ને પાળવા આવીશું. તો પગ પંખાડીને આવજો, બહાર કીચડ જામ્યું છે, મારા ગાલીચા બગડી જાય. 2 શબ્દો બોલ્યા માં. હે સધીર, પગ નહીં પંખાળવા પડે. એનું કારણ કે દરબાર મને મૂકવું આવ્યા. ખાલી બાપુનું નામ સાંભળ્યું ને તો એને ધરતી હેઠેથી હઈ ગઈ, ખહી ગઈ ધરતી. બાપુ ભેગા હતા કે હા ક્યાં છે? બાપુ નીચે બેઠા છે. સતી તોરલ મૂક્યા પડતા દડતો 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 જેસલજીના પગમાં પીડ્યો. પગ પકડી રુદન કરવા માંડ્યો, હે મારા બાપ મને માફ કરી દે. જેસલજી કીધું, ભાઈ સધીર, આ બેરખો મને છે ને ઉપર ડોહી આવી ને પકડાયો, એના પગ પકડી લે, મારા નહીં. આ બેરખો ને પકડાય તું તો ઓળખ ને સધીર મને. ન્યા લાગી ગઈ એને પાટ, ભય લાગ્યો, લાગી ગઈ. વાલાવ પગ પકડી, મારા બાપ મને માફ કરી દે. બધું ધન દ્રવ્ય આપી દીધું. એક વિધવા બેન હતી, એને થોડુંક આપ્યું. આજીવન સેવા કરી સધી રહ્યો. છેલ્લે વચનમાં આવી ગયું બે મહાપુરુષ પાસે, વચન આપો તમારી સમાધિ થાય ને આખા જગત તમારું દર્શને આવશે. મેં એવું પાપ કર્યું છે, એવો ગુનો કર્યો, એવું કર્મ કર્યું છે, મેં આમાંથી મુક્ત નહીં થાવ. તમારી સમાધિના દર્શન મારા મસ્તક માથે પગ દઈને તમારા દર્શન કરે એવું મને વચન આપો. હાલમાં અંજાર જઈને વાળા ખબર ન હોય ને આપણને તો ઉમરામાં સધી છે ઠમાણા છે.